जय माताजी मित्रों, हालो डूंगळीना पाळा भांगवाना छे। आज तो गामडे आव्या छीए आपणे सूरत थी ने ट्रेक्टर वापी दीधुं छे भाई मोटा भाई એટલે હાંકવાનું છે પાળા ભાંગવાના। ઘણા બધા 15 વીઘાના પાળા ભાંગી નાખ્યા છે। હવે થોડુંક રૂશે ભાઈ એનું કામ કરવાનું છે હવે। અને એ ટ્રેક્ટર હાંકવાની મજા આવે ભાઈ। આપણે ટ્રેક્ટરના શોખીન માણસ છીએ પણ હવે ભાગ્યમાં નથી, ક્યારેક અહીંયા ગામડે આવી ત્યાં હાંકવા મળે છે। બાકી તો શું છે, સુરત હોય એટલે આપણી ભાગમાં કંઈ છે નહીં। આ ડુંગળીના ઢગલા પીડ્યા છે, ડુંગળીનો ભાવ છે નહીં એટલે જ્યારે ઢાંકીને મૂકી દે છે આપણે છે ઘરનો મેળો, એમાં ભરી દેવું, ભાવ આવશે તે વેચશું। પાળા ભાંગીને અને દાંતી મારી દેવાની છે, મસ્તીની દાંતી મારીને થાંભલો મારીને પીળું રહેવા દેવાનું છે। પછી સાહ પાડી દેવાના છે અને સોમાવામાં સિંગ ઉતારવાની છે। એ સિંગનું તેલ આપણે કાઢવાનું છે G20નું, અને એ પાછું માર્કેટમાં આપણે વેચવાનું છે। ગયા વર્ષે વેચ્યું હતું, આ વર્ષે વેચવાનું છે। ટ્રેક્ટર દિવસ લઈ લેવાનો, પાછળ છે પાવડો, પાવડાથી પાળા ભાંગી નાખવાના છે। એક કરકા થઈ ગયું ને મસ્તીનું, જોવા પાળા હતા પહેલાં, હમણાં આગળ લઈને એટલે પાળો બતાવે। આ 10 વીઘાનું પડું હતું, અમે લગભગ 2-2.5 કલાક થાય પાળા ભાંગતા। થોડાક ભાંગેલા હતા ભાઈ મોટભાઈ। હવે મારો વારો આવી ગયો છે, હું ભાંગી નાખું। ટ્રેક્ટર છે મેસી 241 DI, મજા જ આવે હાંકવાની, એમાં ટેપ બેપ બધી સુવિધા છે। ગુજરાતી ને હિન્દી બધા ગીત વાગે છે, અત્યારે જમાવટ છે। તો આ બાજુ પાળા ભાંગ્યા વગરનું બાકી છે ને એવી રીતે રિવર્સલી પાવડો, પછી આગળ હાઇડ્રોલિંગ બેહાડીને ઉપર લેવાનું બીજા ગેરમાં, જા સસડાટી બોલાવે બાકી મોરે મોરો। અને ભાઈ ટ્રેક્ટરના ડ્રાઈવર થોડા પાછા પડે, સોતરા કાઢી નાખે। ટ્રેક્ટર હાંકવાની જેને મજા આવતી હોય ને એ તો ભાઈ શોખની વસ્તુ છે, શોખીન માણસ ટ્રેક્ટર હાંકે। બાકી તો અહીંથી ટન લઈ લેવાનું, ડુંગળીનો ઢગલો આડો આવે છે એટલે લેવો પડે એમ છે, બાકી મોરા મોરો જવા દેવાનો હતો, પણ એ નુકસાની આપણે છે મોરે મોરામાં। એટલે સાઈડમાંથી ટન લઈને અને પાછું હતું એમને એમ કરી નાખ્યું આપણે। તે સામે સુધી છે આપણું, જ્યાં દેખાય ત્યાં સુધી, બાકી આડો રોડ આવી જાય છે।